નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। ગુજરાત અને ભ્રષ્ટાચારી એકબીજાનો પર્યાય બની ચૂક્યા છે અને ગુજરાતમાં ભ્રષ્ટાચારના એવા અનેક મામલાઓ છે કે જે ઉડીને આંખે વળગે છે। ગુજરાતમાં થતો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારી રહ્યો છે, તેમ છતાં હાલની જે સરકારો છે તે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોઈ જ કામ કરતું નથી। મોરના એ પીછામાં વધારાનો પીછો એક એવું ઉમેરાયો છે કે જામનગરમાં જે બસ સ્ટેન્ડ બની રહ્યો છે તેનો જે બાંધકામનું કામ થઈ રહ્યું છે તેનામાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। તેના જે આ બીમ ભરાઈ રહ્યા છે, કોલમ ભરાઈ રહ્યા છે, તેની જે તીરાઓ છે તે ખૂબ જ મોટી ચાડીઓ ખાય છે કે આ કઈ રીતનું કામ થઈ રહ્યું છે। તે છતાં આ કામ કરતી એજન્સી ઉપર કોઈ જ દેખરેખ રાખવામાં નથી આવતી અને જે આ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે જનતા માટે, એ જનતા માટે જ જોખમ ઊભું થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઘણા વર્ષો બાદ જામનગરને નવા બસ સ્ટેન્ડનું નજરાણું મળ્યું છે, પરંતુ તે નજરાણા ઉપર પણ ભ્રષ્ટાચારીઓના ડોળા પડી ગયા છે। એટલે આજે હાલમાં કામ ચાલી રહ્યો છે, જે નવો બસ સ્ટેન્ડ બની રહ્યો છે તેનામાં ભ્રષ્ટાચાર કરી અને પોતાના ઘર ભરવાની જે વૃત્તિ છે તે જામનગરના લોકો માટે ખૂબ જ મોટો જોખમ ઊભું કરી રહ્યું છે। આ જે એજન્સી કામ કરી રહી છે તેના ઉપર ચાંપતી નજર રાખી અને જે પ્રોપર કામ થવું જોઈએ તેવી કોઈ જ તસદીશ તંત્રોએ લીધેલી નથી અને એસટી તંત્રએ પણ લીધેલી નથી। પરિણામ સ્વરૂપે આવનારા દિવસોમાં જે આ બસ સ્ટેન્ડની લાઈફ હોય તે લાઈફ ખૂબ જ ઓછી થશે અને થોડા જ વર્ષોમાં આ બસ સ્ટેન્ડ બિસ્માર બની જશે અને જે લોકોનો ઉપયોગ માટે બસ સ્ટેન્ડ આવવું જોઈએ એ લોકો ઉપર જોખમ ઊભું કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો, જે બીમ અને કોલમ ભરેલા છે તેનામાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે તેની ચાડી આ દ્રશ્યો ખાઈ રહ્યા છે। પરંતુ તેમ છતાં જે બાબુઓ છે, જે અધિકારીઓ છે, તેમના ખિસ્સામાં મોટું પેમેન્ટ જતું હોય અને તેઓ આંખ આડા કાન કરતા હોય તેવા આક્ષેપો પણ જામનગરના લોકો કરી રહ્યા છે। હવે આ જે બસ સ્ટેન્ડ બને છે એ બસ સ્ટેન્ડમાં જે પ્રોપર કામ થવું જોઈએ, જે પ્લિન્થ પ્રોપર થવી જોઈએ, જે પીસીસી પ્રોપર થવું જોઈએ એ પ્રોપર નથી થયું। પરિણામ સ્વરૂપે આ બસ સ્ટેન્ડની લાઈફ ખૂબ જ ઓછી થશે અને લોકોના સુખાકારીના બદલે લોકો માટે ખૂબ જ મોટી અગવડ ઊભી થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આમ આ નવો બનતો બસ સ્ટેન્ડ એ જામનગરના લોકો માટે બની રહ્યો છે કે આ જે કામ કરનારી એજન્સી અને અધિકારીઓની દિવાળી બનાવવા માટે બની રહ્યો છે તેની ખૂબ જ મોટી ચર્ચા જામનગરના લોકોમાં થઈ રહી છે। તો હવે જોવાનું એ રહ્યું કે આટલો મોટો ભ્રષ્ટાચાર જે સામાન્ય લોકોને ઉડીને આંખે વળગે છે તે અધિકારીઓને દેખાય છે કે અધિકારીઓ માત્ર નકદ નારાયણના રાજમાં ગાંધી બાપુના ફોટાવાળી નોટો જોઈને ચૂપ બેસી જાય છે। તો સાંભળીએ આ બાબતે કોંગ્રેસ પ્રવક્તા પાર્થ પટેલે શું કહ્યું છે। હાલનગરમાં વર્ષો બાદ નવું બસ સ્ટેન્ડ મળવા જઈ રહ્યું છે, તેમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એનું સ્પષ્ટપણે અત્યારે આપને દેખાય છે। આ ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવ્યો છે જ્યારે નહીવત વરસાદ, પૂરો 5 ઇંચ વરસાદ હજી પડ્યો નથી, એમાં બધી જમીન ધસી ગઈ છે કે પ્રોપર કોમ્પેક્શન નથી કરવા આવ્યું, એના કારણે અત્યારે જે આ લોકોએ પીસીસી કર્યું હતું એ બધી જગ્યાએ તૂટી ગયું છે। પીસીસી પણ ક્યાંય લેવલ નથી, ક્યાંક 2 ઇંચ છે, ક્યાંક 10 ઇંચ છે, એમાં પણ ક્યાંય ધ્યાન રાખવામાં નથી આવ્યું। જે પ્રોપર ગાઈડલાઈન હોય, જે ટેન્ડરની હોય એ મુજબનું ક્યાંય કામ થતું નથી। હાલ આ જોતા એવું લાગે છે કે અહીંયા એન્જિનિયરોએ વિઝિટ લીધી છે કે શું, એક મોટો પ્રશ્ન છે। જો લીધી હોય તો એને ધ્યાનમાં નથી આવ્યું કે કોમ્પેક્શન કર્યા વગર ખાલી માટી નાખીને પીસીસી કરી નાખ્યું છે। આમાં સ્પષ્ટપણે અધિકારીઓ, સરકાર બધા આની સાથે મિલીભગત છે અને મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। હાલ ગુજરાતમાં તમે કામ કરો અને ભાજપને તમે પૈસા દો એટલે તમારે જે લોટ પાણી કરવા હોય એની બધી છૂટ છે। નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર। તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર અને બેલનું બટન ખાસ દબાવજો। નમસ્કાર।